નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટનું પરિણામ આવી ગયા બાદ ટૂંક સમયમાં મેડિકલમાં એડમિશનની પ્રોસેસ ચાલુ થવાની છે. તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની સંપૂર્ણપણે યાદી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં તમે કોઈ બી બ્રાઉઝર વાપરતા હો તેમાં તમારે જવાનું છે અને ત્યાં તમારે એટલું લખવાનું છે medadm.gujarat.org. જેવી રીતે તમે લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. હવે એમાં તમારે નીચે જવાનું છે. એમાં તમે 3 ઓપ્શન જોઈ શકો છો. પહેલાં અંડર ગ્રેજ્યુએટ એડમિશન, એમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી અને 15% સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ અને હોમિયોપેથી. એમાં તમારે લોકોએ મેડિકલ અને ડેન્ટલમાં તમારે જવાનું છે. હવે જ્યારે તમે જશો ત્યારે તમે જોઈ શકો છો કે આમાં અપડેટ આપવામાં આવી છે. એમાં શું કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2026 અને 27માં મેડિકલ ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમની જે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી છે એ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. એને નીચે આપવામાં આવ્યું છે કે પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી. તો એની ઉપર તમારે ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે PDF છે એ ઓપન થશે. હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ હું તમને વ્યવસ્થિત છે એ સમજાવું. તો આમાં તમે લોકો જોઈ શકો છો કે પહેલો ડોક્યુમેન્ટ તમારે છે લાયકાત પરીક્ષા, ક્વોલિફિકેશન એક્ઝામ. તો એમાં તમારે છે સૌથી પહેલાં 10માની માર્કશીટ છે એ તમારે સાથે રાખવાની છે. તમે 10મું ધોરણ પહેલા પ્રયત્ને પાસ કર્યું હોય, બીજા પ્રયત્ને પાસ કર્યું હોય કે ગમે એટલા પ્રયત્ને પાસ કર્યું હોય, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ છે એ તમારે ભેગી રાખવાની છે. હવે આમાં એક તમને નોંધ લખવામાં આવી છે કે ધોરણ 10 અને 12 છે એ ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલ હોવું આવશ્યક છે. એટલે તમારે ધોરણ 10 અને ધોરણ 12 છે એ ગુજરાતની અંદર જ આવેલી સ્કૂલમાંથી તમે પાસ કરેલા હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું? હવે એના પછીનો બીજો દસ્તાવેજ છે વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજીની માર્કશીટ. તો નીટ યુજી 2026ની માર્કશીટ છે એ તમારે જોશે. હવે જુઓ જ, સામાન્ય રીતે તમે બોર્ડની એક્ઝામ આપતા હોય કે ગુજકેટની એક્ઝામ આપતા હોય ત્યારે તમારી સ્કૂલમાં છે એ તમને માર્કશીટ મોકલતા હોય છે. પણ નીટના કિસ્સામાં એવું થશે નહીં. તમારે નીટની માર્કશીટ જે તમે ઓનલાઈન જુઓ છો એ જ તમારે ડાઉનલોડ કરીને એની જ તમારે પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની છે. એટલે વ્યવસ્થિત રીતે PDF તમારી બની જાય એ પ્રમાણે પ્રિન્ટ તમારે કાઢવાની છે. કોઈ પણ ટપાલના માધ્યમથી કે તમારી સ્કૂલમાં કે કોઈ પણ પ્રકારની માર્કશીટ છે એ આવશે નહીં. તમને જે માર્કશીટ ઓનલાઈન દેખાણી છે એ જ માર્કશીટની તમારે લોકોએ પ્રિન્ટ કઢાવવાની છે. બીજું કંઈ એમાં કરવાનું નથી. ક્યાંય પણ ટપાલથી આવશે નહીં. ક્લિયર થઈ ગયું? એના પછીનો ડોક્યુમેન્ટ છે જન્મસ્થળનો પુરાવો. તો એમાં જન્મસ્થળ માટે એક ક્રાઇટેરિયા આપ્યો છે કે 31/12/2009 અથવા તો તે પહેલાં છે એ જન્મ થયેલો હોવો જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયા છે. અને બીજો ક્રાઇટેરિયામાં શું કહેવામાં આવ્યું છે કે 31/12/2026 સુધીમાં વિદ્યાર્થીના 17 વર્ષ છે એ પૂરા થયેલ હોવા જોઈએ. હવે આમાંથી તમારે કયા કયા આના માટે ડોક્યુમેન્ટ જોશે તો તમે એમાં જોઈ શકો છો. પહેલું કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એટલે સામાન્ય રીતે છે ને મોટાભાગના લોકો આ જ અપલોડ કરે છે કે તમારું જે લિવિંગ સર્ટિફિકેટ છે એ અપલોડ કરે છે. એના પછી જન્મનું પ્રમાણપત્ર એટલે કે તમારું જે બર્થ સર્ટિફિકેટ છે એ અથવા તો ભારતીય પાસપોર્ટ. એટલે કે આ 3માંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે હોવો જોઈએ. ક્લિયર થઈ ગયું? હવે મોટાભાગના લોકો પાસે સ્કૂલ લિવિંગ હોય છે અથવા તો બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર હોય છે. અને એક નોંધ લખવામાં આવી છે કે શાળા છોડવાના પ્રમાણપત્રમાં જન્મસ્થળનો ઉલ્લેખ ન હોય તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લિવિંગ સર્ટિફિકેટ અને જન્મ પ્રમાણપત્રની નકલ છે એ તમારે મર્જ કરીને અપલોડ કરવાની થશે. ક્લિયર થઈ ગયું? હવે એના પછીનો ડોક્યુમેન્ટ જોઈએ છીએ જન્મ તારીખનો પુરાવો. તો જન્મ તારીખના પુરાવા માટે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાનો છે. કાં તમારે લોકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તૈયાર રાખવાનું, ટ્રાન્સફર સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, ઇન્ડિયન પાસપોર્ટ અને 10માની માર્કશીટ. હવે જુઓ, ટ્રાન્સફર સર્ટિફિકેટ કદાચ તમારી પાસે ના હોય, ઇન્ડિયન પાસપોર્ટ ના હોય તો વાંધો નહીં, પણ સ્કૂલ લિવિંગ છે, બર્થ સર્ટિફિકેટ છે અને ધોરણ 10ની માર્કશીટ એ તો તમારી પાસે હોય જ. એટલે તમે લોકો કાં સ્કૂલ લિવિંગનું સાથે રાખવાનું અને એની સાથે સાથે તમારે બર્થ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર છે એ સાથે રાખવાનું છે. એના પછી ગુજરાત બહાર જન્મેલ ઉમેદવારો માટે, જે ઉમેદવારનો જન્મ છે એ ગુજરાતની બહાર થયો છે તો એવા વ્યક્તિએ શું કરવાનું છે કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે કઢાવવાનું છે. આ ડોમિસાઇલ સર્ટિફિકેટ માત્ર ને માત્ર કયા વ્યક્તિઓએ કઢાવવાનું છે કે જેમનો જન્મ ગુજરાતની બહાર થયો હોય એમણે જ કઢાવવાનું છે. બાકી કોઈએ કઢાવવાનું નથી. ગુજરાતની અંદર રહેતા હોય અને તમારે ખાલી સ્ટેટ કાઉન્સેલિંગમાં ભાગ લેવો છે તો તમારે આ પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એના પછીનો મુદ્દો જોઈ શકો છો કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે, જે લોકો SC કેટેગરીની અંદર આવે છે તો એ લોકોએ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, જે તમે જાતિનું પ્રમાણપત્ર કહો છો એ તમારે કઢવીને રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? જો તમે લોકોએ હજી કઢવું નથી તો મહેરબાની કરીને કઢવી લેશો વહેલામાં વહેલી તકે. પછી કાઉન્સેલિંગ સમયે છે કચેરીએ લાઈન થઈ જતી હોય છે, પછી તમારો વારો આવે પણ અને ન પણ આવે.
ક્લિયર થઈ ગયું? પછી તમારે ખોટું હેરાન થવું એના કરતાં જાતિનું પ્રમાણપત્ર તમારે અત્યારે જ કઢવીને ચાલવાનું છે. એના પછી જો તમે લોકો એસટી કેટેગરીની અંદર આવો છો તો તમારે લોકોએ એસટી જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે કઢાવવાનું રહેશે. હવે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે ઓબીસી ઉમેદવારો માટે તો એમણે શું કરવાનું છે, જાતિનું પ્રમાણપત્ર જોશે. તો પહેલાં જાતિનું પ્રમાણપત્ર હોય ને એમાં ગુજરાતીનું હોય ને એની વેલિડિટી લાઈફ ટાઈમ હોય. ખાસ સમજો, ગુજરાતીનું તમારી પાસે પ્રમાણપત્ર હશે તો એની વેલિડિટી લાઈફ ટાઈમ હશે. જ્યારે નોન ક્રિમિલિયર છે એ નોન ક્રિમિલિયર તમારે 1/4/2024 અથવા તો તે પછીનું જ હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? નોન ક્રિમિલિયરની અવધિ કેટલી હોય? 3 વર્ષ. જે જાતિના પ્રમાણપત્ર ગુજરાતીમાં હોય તો એની વેલિડિટી તમારે લાઈફ ટાઈમ હોય છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે જુઓ, ખાલી પરિણામમાં સારા માર્ક આવી જાય એ જ મહત્ત્વનું નથી, પણ યોગ્ય રીતે કાઉન્સેલિંગની પ્રક્રિયા કરવી પણ મહત્ત્વપૂર્ણ છે. દર વર્ષે ઘણા બધા છોકરા છે સારામાં સારા માર્ક આવ્યો તો પણ એડમિશનમાં ભૂલ કરે છે. તો એમાં તમારે અમારી સાથે એના માટે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે, આ નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ડિસ્પ્લેમાં બંનેમાં તમને મોબાઈલ નંબર દેખાય છે. તે બંને મોબાઈલ નંબરમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને તમારે અમારી પાસેથી જે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. અમારી સાથે તમે જોડાશો તો એની અંદર તમને સંપૂર્ણ એડમિશનનું માર્ગદર્શન આપવામાં આવશે. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, દરેક રાઉન્ડ માટેના શું નિયમો છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, સંપૂર્ણ માહિતી છે એ તમને પર્સનલી આપવામાં આવશે. એટલે જે વ્યક્તિ જોડાવા માંગતા હોય બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં છે એ વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે જોડાઈ શકે છે. હવે એના પછીનો ડોક્યુમેન્ટ છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSના ઉમેદવારો માટે. તો એમના માટેનું શું હોવું જોઈએ, તો કે તમારા જાતિનું પ્રમાણપત્ર છે EWS માટેનું હોવું જોઈએ. EWS કેટેગરીમાં 1/4/2024 અથવા તો તે પછીનું પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? હવે દિવ્યાંગ ઉમેદવાર માટે એટલે કે PWD કેન્ડિડેટ માટે છે એ કયું પ્રમાણપત્ર હોય, કે સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે એ તમારે હોય તો લાગુ પડતું હોય તો તમારે કઢવી લેવાનું. એના પછી અમદાવાદના લોકલ અથવા સ્થાનિક ઉમેદવારો માટે તો એના માટે છે એ પ્રમાણપત્ર જોશે કયું, તો કે ડીન NHL મેડિકલ કોલેજ અમદાવાદ દ્વારા આપવામાં આવેલું લોકલ ઉમેદવારનું પ્રમાણપત્ર છે એ તમારે જોશે. એટલે હવે તમે જાશો ને તો તમને લોકોને કઢી દેશે, પણ આ કઈ કોલેજ માટે ખાલી વેલિડ રહેશે? અમદાવાદની જે લોકલ કોટા છે NHL કોલેજ એના માટે જ છે એ વેલિડ રહેશે. અને કોના માટે? માત્ર અમદાવાદના સ્થાનિક ઉમેદવાર માટે જ. હવે એના પછી છે સુરતના લોકલ અથવા તો સ્થાનિક ઉમેદવારો માટે. તો જો તમારે સ્મીમેરમાં એડમિશન લેવું છે અને તમે લોકો સુરતના લોકલ ઉમેદવાર છો તો તમારે લોકોને ક્યાં જવાનું? સ્મીમેરમાં જઈને તમારે આ પ્રમાણપત્ર છે એ કઢાવવાનું. એમાં તમે છે એ સ્થાનિકતાના પુરાવા તમારે આપવા પડે કે ભાઈ તમે સુરતમાં રહ્યો છો એનો શું પુરાવો છે એમ. એ પુરાવાને તમે તમામ વસ્તુ રજૂ કરશો એટલે તમને લોકલ કોટાનું સર્ટિફિકેટ છે એ આપી દેશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? પછી OCI ઉમેદવારો માટે છે એ શું જોશે, તો કે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું OCI કાર્ડ જોશે અને વિદ્યાર્થી અને તેમના માતા પિતા NRI હોવા જોઈએ. હવે ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ છે તો આ તમારે ક્યાં કઢાવવાનું છે એ હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ. ક્લિયર થઈ ગયું? આ તમામ વ્યક્તિઓને જોશે. એના પછી ડિફેન્સ છે તો સંરક્ષણ કર્મચારીના પુત્ર અને પુત્રીઓ માટે શું કરવાનું છે, ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે. પછી એ રીતે તમે IAS IPS અથવા તો IRS ગવર્મેન્ટ અધિકારીના પુત્ર અથવા પુત્રી હો તો એમાં તમારે ગુજરાત રાજ્યમાં તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગતો અને ત્યારબાદ વર્તમાન બદલીના આદેશની વિગતો જોશે. ક્લિયર થઈ ગયું? પછી તમે લોકો જો ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ 12 પાસ થયેલ હોય તો તમારે ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી ધોરણ 1 થી 8 સુધીની માર્કશીટ જોશે. કોના માટે? કે જે વ્યક્તિએ ગુજરાતની બહાર આવેલી નવોદયમાંથી પાસ થયા હશે એમના માટે. એના પછી દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડમાંથી 10મું અને 12મું પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે શું જોશે? અધિકારી દ્વારા આપવામાં આવેલી બોર્ડની માર્કશીટ જોશે. એટલે કે બોર્ડની માર્કશીટ જોશે અને ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે. ક્લિયર થઈ ગયું? ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે એ તમે લોકો જોઈ શકો છો. તો MBBS માટે છે પહેલા કેટેગરી આપી છે ઓપન અને EWS. તો 12મું છે એ તમે ખાલી પાસ હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું? તો 12મું પાસ હોય તો તમે એપ્લાય કરી શકો અને ઇંગ્લિશ પર તમે પાસ હોવા જોઈએ. ક્વોલિફાઈંગ સ્કોર કેટલો રહેશે? ઓપન અને EWS માટે 213 રહેશે. PWD ઓપન અને EWS માટે તમે 12મું પાસ હોવા જોઈએ, ઇંગ્લિશ પર પાસ હોવા જોઈએ, 194 માર્ક્સ હોવા જોઈએ. SC અને ST કેટેગરી અને OBC કેટેગરી માટે 12મું ધોરણ પાસ હોવા જોઈએ, ઇંગ્લિશ પાસ હોવા જોઈએ અને 177 માર્ક્સ છે એ છેલ્લે હોવા જોઈએ. BDSની અંદર શું ક્રાઇટેરિયા છે? થિયરી અને પ્રેક્ટિકલ PCB થિયરી અને પ્રેક્ટિકલના થઈને 50% થવા જોઈએ અને નીટ છે એ તમે શું હોવા જોઈએ, તો કે ઇંગ્લિશ પાસ હોવા જોઈએ. 213 માર્ક્સ છે ક્વોલિફાઈંગ. PWD માટે ઓપન અને EWS માટે 45% હોવા જોઈએ, થિયરીના થઈને 194.
અને એસસી એસટી અને ઓબીસી ઉમેદવારો માટે 40% છે એ થિયરી અને પ્રેક્ટિકલના થઈને હોવા જોઈએ, ઇંગ્લિશ પાસ હોવા જોઈએ અને 177 માર્ક હોવા જોઈએ. તો આ ડોક્યુમેન્ટનું લિસ્ટનું મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. છતાં કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટમાં લખો. અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવી જ માહિતી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાઈ શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને તમે અમારી સાથે જોડાઈ શકો છો. જે વ્યક્તિને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એ વહેલી તકે મેસેજ કરીને અમારી સાથે જોડાઈ જાય.